તો ચાલો સીધા જ આજના આ વિશ્લેષણમાં ડૂબકી લગાવીએ. આપણે એક એવી સ્થિતિ પર વાત કરવાના છીએ જે માનવ મનની સૌથી ગહન અને જટિલ અવસ્થા છે. મૂળ ગ્રંથના શ્લોક 29થી 34ની વચ્ચે વર્ણવાયેલી આ એક એવી ઘટના છે જે અસ્તિત્વના પાયા હચમચાવી નાખે છે. આપણો વિષય છે અર્જુનનો વિષાદ. જ્યારે પોતાની ફરજ અને હૃદયની લાગણીઓ બિલકુલ સામસામે આવી જાય ત્યારે કેવી ભયંકર પરિસ્થિતિ સર્જાય છે તે આપણે આજે સમજવાના છીએ. વિચારો, આ માત્ર કોઈ સામાન્ય વાક્ય નથી. આ કટોકટીની ચરમસીમા દર્શાવતો અત્યંત શક્તિશાળી શ્લોક છે. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ. એટલે કે હું વિજય ઈચ્છતો નથી કૃષ્ણ, ના તો રાજ્ય કે ના તો સુખ. જે યોદ્ધાનું આખું અસ્તિત્વ જ યુદ્ધ અને ગૌરવ મેળવવા માટે ઘડાયેલું છે તે અચાનક જ પોતાના એ નિર્ધારિત માર્ગને સાવ નકારી કાઢે છે. આ કોઈ સામાન્ય પીછેહટ નથી, આ અંદર ઉદ્ભવેલો એક ભયાનક માનસિક ભૂકંપ છે. તો એક યોદ્ધાનું અચાનક પતન કેવી રીતે થાય છે તે આપણે જોઈએ. ગ્રંથમાં જે પરિબળને અહીં દર્શાવવામાં આવ્યું છે તે દુશ્મનનું કોઈ ભૌતિક શસ્ત્ર કે શારીરિક ઈજા નથી, પરંતુ તે લાગણીઓનું એક એવું અણધાર્યું મોજું છે જે વ્યક્તિને શોકથી સ્તબ્ધ કરી દે છે, જાણે કે લકવો મારી ગયો હોય. આ અદૃશ્ય હુમલો એટલો જોરદાર હોય છે કે તે દુનિયાના સૌથી મજબૂત માણસના પણ હોશ ઉડાવી શકે છે. હવે આ વિજય અને રાજ્યના થઈ રહેલા અસ્વીકારની વાત કરીએ. કોઈ પણ રાજા કે યોદ્ધાના જીવનના સર્વોચ્ચ લક્ષ્યો શું હોય? વિજય, રાજ્ય અને સુખ, બરાબર ને? પણ શ્લોક 1.32માં આ ત્રણેય વસ્તુઓને એક જ ઝાટકે ફગાવી દેવામાં આવી છે. જરા કલ્પના કરો કે અંદરનો સંઘર્ષ કેટલો વિકરાળ હશે કે દુનિયાની આટલી મોટી સિદ્ધિઓ પણ અચાનક સાવ નિરર્થક અને કચરા સમાન લાગવા માંડી. આટલા મોટા માનસિક આઘાતની શારીરિક વેદના શું હોઈ શકે? ચાલો તે સમજીએ. અહીં વર્ણવેલા શારીરિક લક્ષણો ખરેખર ગંભીર છે. હાથમાંથી વિશ્વવિખ્યાત ગાંડીવ ધનુષ છૂટી રહ્યું છે, ચામડી પર જાણે આગ લાગી હોય તેવી બળતરા થાય છે, અને પગ પર ઊભા રહેવાની પણ તાકાત બચી નથી. સાચું કહું તો હજારો વર્ષ જૂના આ ગ્રંથમાં આપેલું આ વર્ણન આધુનિક મનોવિજ્ઞાનના એક્યુટ પેનિક એટેક સાથે બરાબર મેળ ખાય છે. જ્યારે માનસિક તણાવ હદ વટાવી જાય ત્યારે માનવ શરીર કેવી રીતે સંપૂર્ણપણે ભાંગી પડે છે તેનું આ જીવંત ઉદાહરણ છે. તો આ પરિસ્થિતિ પાછળના મૂળ કારણ એટલે કે આ અતિશય ઊંડા શોકને બરાબર સમજીએ. આ માત્ર કોઈ સામાન્ય ઉદાસી કે નિરાશા નથી. અહીં જેને શોક કહેવાયો છે તે એવું ગહન દુઃખ છે જે મોટે ભાગે ત્યારે જ અનુભવાય છે જ્યારે ફરજ નિભાવવા માટે પોતાના જ પ્રિયજનોનું કે વહાલી વસ્તુઓનું બલિદાન આપવાનો વારો આવે. આ એ કિંમત છે જે ફરજના માર્ગ પર ચાલવા માટે ચૂકવવી પડે છે. અહીં અત્યંત ઊંડા દુઃખને સીધું જ ફરજના દુઃખદ પરિણામ સાથે જોડવામાં આવ્યું છે. અને અહીં જ પ્રસ્તુત થાય છે ફરજની અંતિમ કિંમત. આ દ્રશ્ય જાણે એક ત્રાજવા જેવું છે, જ્યાં આખો સંઘર્ષ તોળાઈ રહ્યો છે. એક પલ્લામાં છે રાજ્યની પ્રાપ્તિ અને બીજા પલ્લામાં છે જેમના માટે એ રાજ્ય ભોગવવું છે તેવા પોતાના જ પ્રિયજનોનો વધ. જીતવાની ફરજનું વજન પોતાના જ વહાલા લોકોના અંતિમ બલિદાન સામે મુકાયું છે. બસ આ જે આ આંતરિક વિરોધાભાસ છે જે માણસને અંદરથી સંપૂર્ણપણે તોડી નાખે છે. આખરે બધું વિચાર્યા પછી એક અત્યંત મહત્વપૂર્ણ અસ્તિત્વવાદી પ્રશ્ન ઊભો થાય જ છે. જો પોતાના જ પ્રિયજનો હણાઈ જવાના હોય તો પછી એવા રાજ્યનો અર્થ જ શું? ફરજ અને લગાવ વચ્ચેનો આ સંઘર્ષ ખરેખર ખૂબ જ ગહન છે. આ માત્ર કોઈ એક ઐતિહાસિક ક્ષણનો પ્રશ્ન નથી, પરંતુ ફરજ અને સંબંધોની જટિલતા વચ્ચે ફસાયેલા આપણા સૌના માટે એક શાશ્વત પ્રશ્ન છે. આ જ ઊંડા અને વિચારતા કરી દે તેવા પ્રશ્ન સાથે આજના આ વિશ્લેષણને આપણે અહીં જ વિરામ આપીશું.